નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સમાચાર। આજે છે ગુરુવાર તારીખ 3 જુલાઈ 2025। લઈને આવ્યા છીએ આજના મુખ્ય ટ્રેન્ડિંગ સમાચાર, જેમાં છે આજે રાજકારણ, હવામાન, ખેડૂત સંકટ અને અંબાલાલ પટેલ નવી આગાહી। ચાલો તરત જ નાખીએ એક નજર આજના હેડલાઇન્સ પર। મુખ્ય હેડલાઇન્સ: ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ પર જાહેર કરવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલની મોટી આગાહી: જુલાઈનો બીજો સપ્તાહ તોફાની ચોમાસું મજબૂત બનશે। મોરબી અને રાજકોટમાં વીજળી પડતા ત્રણના મોત। વાવાઝોડાની અસર હજી પણ જોવા મળી રહી છે। કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતો માટે નવા પેકેજની તૈયારી। પીએમ મોદી તરફથી મોટી જાહેરાતની શક્યતા। દિલ્હી હાઈકોર્ટ પર આંતરરાષ્ટ્રીય રડાઈ પર ભારતમાં પૂંકારેલ ખતરો। આઈપીએલ 2025ની સિઝન તારીખો જાહેર। આ વખતે નવી ટીમની એન્ટ્રી। હવામાન અને ચોમાસું અપડેટ: ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં પ્રવેશી ગયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। નદી નાળાઓમાં વહેતું પાણી અને નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈનો બીજો દિવસ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। ખાસ કરીને 6 થી 12 જુલાઈ વચ્ચે ભારે વરસાદ અને તોફાનના સંકેતો છે। તેમણે આગાહી કરી છે કે 9 જુલાઈ આસપાસ રાજ્યના ઉત્તર અને મધ્યમ ભાગમાં માવઠાની તીવ્ર અસર જોવા મળી શકે છે। મોરબી રાજકોટ વીજળી દુર્ઘટના: મોરબી અને રાજકોટ જિલ્લામાં ગઈકાલે પડેલા આકાશ વીજળીને કારણે 3 લોકોના દુઃખદ અવસાન થયા છે, જેમાં એક ખેડૂત પણ સામેલ છે। વીજળી સાથે આવેલા તોફાની પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। તંત્રએ લોકોને સલામત રહેવાની અપીલ કરી છે। ખેડૂતોને સહાય પેકેજ સમાચાર: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવું રાહત પેકેજ જાહેર કરવાની તૈયારી છે। 10,000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવી શકે છે। ગુજરાતના 18થી વધુ જિલ્લાઓમાં વરસાદની મીડી એન્ટ્રી અને અશક્ય ગયેલી વાવણીને કારણે ખેડૂતોને નુકસાન થયું છે। રાજકીય ગલફાટ સમાચાર: ગુજરાતમાં ફરીથી મંત્રીમંડળ ફેરફારની ચર્ચા। વિજય રૂપાણીને ઘરે ફરીથી રાજકીય ગતિવિધિઓ વધતા અટકળો ઊભી થઈ છે। રાજ્યમાં મંત્રીમંડળના ફેરફાર થવાના સંકેત છે। ભાજપ હાઈકમાન્ડ તરફથી આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બેઠક યોજવાની છે। અપેક્ષા કે 3 થી 4 મંત્રીમંડળમાં યોજાઈ શકે છે। રાષ્ટ્રીય સુરક્ષા સમાચાર: દિલ્હી સહિત અને અનેક શહેરોમાં હાઈકોર્ટ એલર્ટ છે। ગુપ્તચર એજન્સીને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાન સંગઠિત ઘૂસણખોરીનો ખતરો વધી રહ્યો છે। રેડ એલર્ટ ધરાવતા એરપોર્ટ્સ અને સહખરીદી વિસ્તારોમાં કડક ચેકિંગ શરૂ। આઈપીએલ 2025 અપડેટ: આઈપીએલ 2025 નવી જાહેરાત જાહેર। આ વખતે ખાસ નવી ટીમ 29 વર્ષ અને આઈપીએલમાં એન્ટ્રી કરશે। મેચો ઓગસ્ટથી શરૂ થશે અને દશેરા સુધી ચાલશે। ગુજરાત ટાઇટન્સની ટીમોમાં પણ નવા ખેલાડીની ચર્ચા છે। સમાપન અને હિતાવત સૂચના: વિજય લેતા પહેલા અમારી તરફથી વિનંતી, આગામી 2 દિવસમાં જ્યાં વરસાદનું આગાહી છે ત્યાં રહેવાસી અને ખાસ કરીને ખેડૂતો સતર્ક રહે। છત ઉપર કે ખુલ્લા મેદાનમાં મોબાઈલ ઉપયોગ કરતી વખતે સતર્કમાં રાખો। આવા વધુ અપડેટ માટે જોડાઓ રહો અમારા યુટ્યુબ ચેનલ સાથે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવો કઈ ન્યૂઝ તમને સૌથી મહત્વપૂર્ણ લાગી। જય હિન્દ, જય ગુજરાત।